સૌથી પહેલા વાત કરીએ તો અમરનાથ આતંકી હુમલા બાદ સેનાને મોટી સફળતા મળી છે। બડગામમાં 3 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે તો આતંકી અબુ ઇસ્માઇલની સેના શોધખોળ કરી રહી છે। અબુ ઇસ્માઇલ પર 10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે જબરજસ્ત અથડામણ થાલી ત્યારે સંદેશ ન્યૂઝ બડગામ પહોંચ્યું। અહીં રહેણાંક વિસ્તારની સાથે ખેતરો, જંગલો અને પહાડોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમરનાથ હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકવાદી અબુ ઇસ્માઇલ માત્ર 26 વર્ષનો છે। અબુ ઇસ્માઇલ પાકિસ્તાનના મીર ગામનો રહેવાસી છે અને તે 3 વર્ષ પહેલા સરહદ પાર કરી કાશ્મીરમાં ઘૂસ્યો હતો। આતંકવાદી અબુ ઇસ્માઇલ આતંકી સંગઠન લશ્કરે તોયબાનો કમાન્ડર છે। હાલમાં તે કાશ્મીરના પંપોર વિસ્તારમાં સક્રિય છે। અમરનાથ યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના 2 મંત્રી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સાથે નવી રણનીતિ બનાવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે સુરક્ષા ખામીઓની સમીક્ષા કરી છે। અમરનાથ યાત્રાના આતંકી હુમલા બાદ સરકાર, સેના અને દરેક સુરક્ષા એજન્સીઓ હાજર છે। આર્મી ચીફ બિપિન રાવત ખુદ ઘાટીમાં મોરચો સંભાળ્યો છે। બિપિન રાવત સાથે ડીજી સીઆરપીએફ, ગૃહ રાજ્યમંત્રી સહિત કેટલાય બીજા સિનિયર અધિકારીઓ પણ હાજર છે। હુમલા બાદ હવે સેના તરફથી આતંકીઓ પર કેટલાક મોટી કાર્યવાહી થઈ શકે છે। બિપિન રાવતે ચિનાર કોર્પ્સ કમાન્ડર, ચીફ સેક્રેટરી અને જમ્મુ કાશ્મીરના ડીજીપી સાથે વાતચીત કરી છે। બિપિન રાવતે આતંકવાદીઓ ઉપર દબાણ લાવવા દિશા નિર્દેશ પણ આપ્યા છે। ઇન્ટેલિજન્સ સૂત્રોની માહિતી અનુસાર અમરનાથ હુમલામાં 3 થી 5 આતંકવાદીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેનું નેતૃત્વ લશ્કરે તૈયબાનો આતંકી ઇસ્માઇલ કરતો હતો। લશ્કરના આતંકીઓએ 3 દિવસ સુધી અનંતનાગ પાસે રેકી કરી હતી તેવી પણ એક માહિતી સામે આવી છે। આતંકીઓના મેલા મનસુબા હતા મોટા પાયે યાત્રાળુઓની હત્યા કરવાના, પણ નાપાકોના આ ઈરાદા પાર ન આવવા દીધા જાબાઝ ડ્રાઈવર સલીમે આતંકીઓએ પહેલું ફાયરિંગ સલીમ ઉપર જ કર્યું હતું। और ड्राइवर ने जो सूझबूझ दिखाई, यहाँ से सीधे जो है यहाँ पर जम्मू कश्मीर में अनंतनाग सेंटर जो है, सेक्टर जो है, उसके डीआईजी हैं, उनका ऑफिस है, उसके ठीक सामने बड़ी पीसीआर और बड़े लेवल पे वहां पर पुलिस फोर्स वहां पर होती है। तो वहां पर जाकर जो है वो ड्राइवर ने गाड़ी खड़ी कर दी। वहीं पे सारे लहू लुहान जितने भी गुजरात के यात्री थे वो वहां पर देखने को हमको मिले। हम वहां पे भी आपको ले जाएंगे कि आखिर ड्राइवर ने गाड़ी जो सूझबूझ से लेके गया उसके बाद वो कहां गया, वो जगह पे भी हम आपको लेके जाएंगे। यहाँ से सीधे हम वहां पर पहुंच रहे हैं। थोड़ा सा डिस्टेंस है, 1-1.5 किलोमीटर का डिस्टेंस है, जहां पर गाड़ी ने ड्राइवर ने जो है फुल स्पीड में गाड़ी दौड़ाई और डीआईजी ऑफिस के ठीक सामने जहां पे पुलिस की बड़ी बड़ी गाड़ियां खड़ी हुई थी, जो हाई सिक्योरिटी जोन है, आप ठीक सामने देख रहे हैं, ये है डीआईजी का ऑफिस। और ठीक यहाँ पे जिस तरीके की ये बस खड़ी हुई है पिंक कलर की, उसी तरीके से गाड़ी यहां से आई और ड्राइवर ने गाड़ी यहां पर खड़ी कर दी और इस तरीके से कई यात्रियों की जान बच गई। अगर ड्राइवर गाड़ी सीधे रोड पे लेता, जो ठीक सामने दिख रहा है अनंतनाग का चौराहा, मैं आपको ले चलता हूं वहां पर, अगर वहां पे गाड़ी आ जाती तो शायद कोई नहीं बचता, क्योंकि अंधाधुंध फायरिंग हो रही थी। उनके पास में भारी मात्रा में असला था, भारी मात्रा में उनके पास में सारी सामग्री थी। तो ये बहुत बड़ी सूझबूझ, हम कह सकते हैं कि एक तरीके से उसे एक सिक्स सेंस आ गया था कि किस तरीके से उसे आगे बढ़ना है। अगर सीधे रोड पे लेता तो वो फायरिंग लगातार जारी रहती और वहां पर बड़ी हताहत हो जाती। लेकिन गाड़ी जो है आर्मी एस्टेब्लिशमेंट के वहां से निकाल के लेके गए, जहां से ये देखिए, ये बिल्कुल ये वही चौराहा है, जिस सड़क पे फायरिंग हुई थी वो सड़क यहीं आके मिलती है। तो ये इस जगह पे अगर गाड़ी इस तरीके से आती
तो बहुत बड़ी हताहत हो जाती, लेकिन गाड़ी वो पीछे आर्मी एस्टेब्लिशमेंट से लेके डीआईजी ऑफिस में लेके आए और इस वजह से जो है वो कई यात्रियों की जान जो है वो बच गई। આસામમાં ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્રા અને સહાયક નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે, જેથી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। આ પૂરથી કાઝીરંગા નેશનલ પાર્કના જાનવર પ્રભાવિત થયા છે। તસવીરમાં જોઈ શકાય છે કે પૂર પ્રભાવિત આ ગેંડા એક ટાપુ પર ફસાઈ ગયા છે। કાઝીરંગા નેશનલ પાર્કમાં કેટલાય ફૂટ પાણી ભરાયેલું છે, જેથી પ્રાણીઓ પરેશાન છે અને તેમના માટે સુરક્ષિત જગ્યા શોધવી મુશ્કેલ બની ગઈ છે। પૂરના કારણે ઓછામાં ઓછા 6 હરણના મોત થયા છે। કાઝીરંગા નેશનલ પાર્કના એક વિડીયોમાં ત્યાંના પ્રાણીઓની બેચેનીને જોઈ શકાય છે। વિડીયોમાં દેખાય છે કે પૂરના પાણીથી ઘેરાયેલા ગેંડા ગભરાઈને આમ તેમ દોડી રહ્યા છે। રાજ્યમાં પૂરના કારણે 32 લોકોના મોત થયા છે, તો રોડ, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે। વિપક્ષે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે। ગોપાલકૃષ્ણ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર છે। 18 વિપક્ષી પાર્ટીએ આ માટે બેઠક કરી હતી। બેઠકમાં જનતા દળ યુનાઇટેડ પાર્ટીએ પણ ભાગ લીધો હતો। તો આ મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ટીએમસી, સીપીઆઈએમ, सीताराम येचुरी, सपा, बसपा, नेशनल कांग्रेसना अजित सिंह पण सामेल हता। सरकारे हवे अलग अलग चेनलोथी इराकमां आतंकीओ द्वारा किडनेप करवामां आवेला 39 भारतीय कन्स्ट्रक्शन वर्कर्स विषे तपास शरू करी छे। विदेश राज्यमंत्री वीके सिंहे इरबिल पहोंच्या छे अने इराकी ऑथोरिटीए भारत साथे संपूर्ण सहयोग आपवानी वात करी छे।